નમસ્કાર, સ્વાગત છે સ્કાય ન્યૂઝમાં। બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી। સ્ત્રી સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકારે હાથ ધર્યું નવો પડકાર પ્રોજેક્ટ। પાટણની વિવિધ શાળાઓમાં કરાટે કુંફુના દાવ શીખી વિદ્યાર્થીઓ બનશે સશક્ત। આદર્શ વિદ્યાલય એમએન હાઈસ્કૂલ અને નિમા વિદ્યાલયમાં ખુલ્લો મુકાયો પડકાર પ્રોજેક્ટ। સ્કાય ન્યૂઝના અહેવાલ બાદ પાલિકા તંત્રએ આળસ કંકેરી વિવિધ વિસ્તારોમાં શરૂ કરી સ્ટ્રીટ લાઇટ નાખવાની કવાયત। આજે શહેરના વોર્ડ નંબર 11માં 14 ટ્યુબલાઇટ નાખી કામગીરીની કરી શરૂઆત। અને એક તરફ સરદારના નામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ તો બીજી તરફ પાટણના સરદાર બાગમાંથી પટેલ સાહેબનું બાવલું થયું ગુમ। સ્થાનિક રહીશોએ છેલ્લા ઘણા વર્ષોથી આ ગુમ બાવલાને પુનઃ સ્થાપિત કરવા કરી માંગ, તો બાગ પ્રત્યેની ઉપેક્ષા દૂર કરી પાલિકા તંત્ર તેની કાળજી લે તેવો ઊભો થયો સૂર। અને હવે જિલ્લાના અન્ય સમાચાર। રાજ્ય સરકારે સ્ત્રી સશક્તિકરણના અભિયાનને વેગ આપવા પડકાર પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં અભ્યાસ કરતી કિશોરીઓ અને વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સશસ્ત્ર બનાવવા કરાટે, જુડો, કુંફુના તાલીમ આપવાના વર્ગો શરૂ કર્યા છે। ત્યારે ગતરોજ પાટણની આદર્શ વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળના પ્રમુખ રોહિત પટેલની ઉપસ્થિતિમાં આ તાલીમ વર્ગને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કરાટેના દાવ શીખ્યા હતા। તો રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિશે સરદાર પટેલ યુવક મંડળના પ્રમુખ રોહિત પટેલે વિદ્યાર્થીઓને ઉદ્બોધન કર્યું હતું। આજે તમે જે આજે બધા બેઠા છો એમાં આજ ગુજરાત સરકાર જે આપણા મોદી સાહેબ એમને છોકરીઓ માટે ઘણું બધું કર્યું। આગળ ઘણા પ્રોજેક્ટ લાવ્યા, એમના માટે સારી મંડળો બનાવ્યા, ઘરે ઘરે મહિલાઓને તાલીમ મળે, નવા વર્ગો બનાવ્યા અને આજે એક નવું મિશન એમને હાથમાં લીધું છે કે મારી ગુજરાતની બહેનો, હવે ગુજરાતની તો ભારતની બહેનો જોશે, તેમને મહિલા સુરક્ષિત રહે એના માટે તાલીમ વર્ગો ચાલુ કર્યા છે। તો આપણે બધા એના કોચ આપણે જે તાલીમ આપે એનું ધ્યાનથી સાંભળીએ, એનો અંદર મગજ અંદર ઉતારી એને કેવી રીતે એનું પેલું કરવું એ જોઈએ। अपनी खुद की रक्षा कैसे करते हैं मैं आपको ये तालीम द्वारा समझाऊंगा और सिखाऊंगा। और सभी गर्ल से मेरी ये उम्मीद है कि आप ध्यान से सीखो और समझो। और आप न्यूज़ में तो पढ़ते होंगे कि गर्ल्स पर कितने अत्याचार हो रहे हैं। ये प्रोजेक्ट इसीलिए है ताकि आप अपनी खुद की रक्षा कर सको। તો આ પ્રોજેક્ટ અંતર્ગત પાટણની નિમા વિદ્યાલયમાં પણ આ અંગેનો તાલીમ વર્ગ શરૂ કરાયો હતો। પ્રાથમિક શાળાના બાળકોમાં ભણતરની સાથે રમતગમત પ્રવૃત્તિઓ તરફ ઉત્સાહ જાગે તે માટે વિવિધ રમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે પાટણ સ્થિત સરસ્વતી શિશુ મંદિર ખાતે વિકાસખંડ ખેલકૂદ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતના રાધનપુર, ડીસા, થરા અને પાટણના મળી કુલ 110 ખેલાડીઓએ કબડ્ડી, ખોખોની રમતમાં ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ આગામી તારીખ 27-28 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત વિભાગમાં ઊંઝા ખાતે ભાગ લેવા જશે। આ ઉપરાંત ઊંઝા ખાતે પ્રથમ નંબરે આવનાર સ્પર્ધકો રાજ્ય કક્ષાએ રમવા જશે તેવું સંતોષભાઈ જાદવે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું। આજ રોજ શ્રી સરસ્વતી શિશુ મંદિર પાટણ મુકામે વિકાસખંડનો ખેલકૂદ યોજાઈ રહ્યો છે, જેમાં પાટણ, થરા, ડીસા, રાધનપુરના કબડ્ડી ખોખોના કુલ 110 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। આ રમતમાં જેમનો પહેલો નંબર આવશે એ લોકો આગામી 27-28 ડિસેમ્બરના રોજ ઊંઝા મુકામે વિભાગ સ્તરના ખેલકૂદમાં ભાગ લેશે અને ત્યાં પણ જેનો પહેલો નંબર આવશે એ 18 જાન્યુઆરીના રોજ ગોંડલ મુકામે રાજ્ય કક્ષાના ખેલકૂદમાં ભાગ લેવા જશે। પાટણ શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બિનવારસી વાહનો પ્રત્યે લોકોમાં જાગૃતતા આવી છે, પરંતુ પોલીસ તંત્ર આ મુદ્દે સક્રિય બન્યું નથી। એક તરફ સુરક્ષા સેતુ જેવા કાર્યક્રમો દ્વારા પોલીસ તંત્ર લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે, પરંતુ કેમ જાણે લોકોના માનસ પટ પરથી ખાખી પ્રત્યેનો ડર દૂર થતો નથી અને હવે નાની અમથી કોઈપણ સમસ્યા માટે તેઓ મીડિયાનો સંપર્ક કરી રહ્યા છે। ત્યારે આજે પાટણ શહેરના જળચોક વિસ્તારમાં આવેલા સરદારબાગ પાસે આવેલ આંગણવાડીની સામે છેલ્લા 6 માસથી એક કાઇનેટિક હોન્ડા નંબર GJ2Q 7684 જેના આગળની નેમ પ્લેટ પર રાજ નામ લખેલું છે
તે ધૂળ ખાયેલી હાલતમાં પડ્યું હતું. ત્યારે અંગે પાટણના એક જાગૃત નાગરિકે સ્કાય ન્યૂઝની ઓફિસનો સંપર્ક કર્યો હતો. ત્યારે સ્કાય ન્યૂઝની ટીમે આ સ્થળ ચકાસણી કરતા આ કાઇનેટિક હોન્ડા સરદાર પટેલ બાગની પાછળના ભાગે પડેલું જોવા મળ્યું હતું, જેને કેમેરામાં કેદ કરી તંત્ર સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કરીએ છીએ. બિન હાલતમાં 8 મહિનાથી અહીં બાઇક મૂકેલું, સ્કૂટી મૂકેલી હતી અને એક આ પાડોશીએ અમને જાણ કરી અને એ બાઇક પાછું સ્કૂટી પાછળ જઈને મૂકી આવ્યા. અને અમારે તો જાણ તો કરવી પડે ને, એટલે ભરતભાઈને અમે જાણ કરી. ત્યારે અંગે પોલીસ તંત્ર સજાગ બની શહેરમાં બિનવારસી સાધનો શોધવાની કવાયત હાથ ધરે તેવી આજના સમયની માંગ છે. તો બીજી તરફ સરકાર સુરક્ષા સેતુ જેવા પ્રોજેક્ટમાં માત્ર પોલીસ જ નહીં પરંતુ મીડિયાને પણ જોડે તો તેમનું કાર્ય સરળ બની જાય. અને વધુ સમાચાર પર નજર બ્રેક બાદ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2 થી 7 વર્ષના બાળકો માટે, જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180 માં, લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान बनी है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पिपला शेर पाटण. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શર્ટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શર્ટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શર્ટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. पार्थ ग्लासवेर एंड गिफ्ट आर्टिकल्स, दोसीवट बाजार ની સામે, मेन रोड, पाटण. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवर ની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925154140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી-શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ,
જે હેમ્પ સ્ટેન્ડ, કોફલર, જ્યુસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હિંગળાચર, મેઇન રોડ, પાટણ. બ્રેક બાદ સ્વાગત છે. પાટણની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય ચેનલ સ્કાય ન્યૂઝમાં થોડાક દિવસો અગાઉ પ્રાથમિક સમસ્યાઓના મુદ્દે પાલિકા તંત્ર આંખ આડા કાન કરતું હોય પ્રજાની વાત પાલિકા તંત્ર સુધી પહોંચાડવાનું સેતુરૂપ કામ સ્કાય ન્યૂઝે કર્યું હતું, જેના પગલે પાલિકા તંત્રએ આળસ મરડી હવે લોકોના પ્રશ્નોને અનુરૂપ કામગીરી હાથ ધરી છે. ત્યારે ગતરોજ માર્ગો પર પડેલા ખાડા પૂરી દઈ હવે વિવિધ વોર્ડ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બંધ સ્ટ્રીટ લાઇટોની ફરિયાદો બાદ પાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાના કર્મચારીઓ દ્વારા વોર્ડ નંબર 11ના વિસ્તારમાં આવતી 3 સોસાયટીઓ અને 4 મહોલ્લા પોળોમાં 14 જેટલી સ્ટ્રીટ લાઇટો બદલવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આજે શહેરના જળચોક વિસ્તારના સરદારબાગ પાછળ પણ ટ્યુબલાઇટની કામગીરી કેમેરામાં કેદ થઈ હતી. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ 2013નો દબદબો સમગ્ર રાજ્ય સહિત જિલ્લાભરમાં પણ ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા મથક પાટણ ખાતે આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે ગતરોજ તાલુકા કક્ષાની વિવિધ રમતો યોજાઈ હતી. ત્યારે આજે રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 12 થી લઈ 60 વર્ષ સુધીના રમતવીરોની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં લાંબી કૂદ, લંગડી ફાળ, બરછી ફેંક, સ્ટેન્ડ બ્રાન્ડ, ચક્ર ફેંક અને ગોળા ફેંક જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં દરેક ગ્રુપમાં 14 ખેલાડીઓએ ભાગ લઈ પોતાનું કવર દાખવ્યું હતું. અને આ સાથે જ વધુ એક બ્રેક. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ
કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું. XY લાઈવ AC શોરૂમ, પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9970000848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન. વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ. ધોરણ 9 ના પ્રથમ સેમિસ્ટરના તેજસ્વી તારલાઓ. ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. સેલ 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 XY લાઈફનું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઈવ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદની બાજુમાં, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્કથી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળ તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ.
પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક A2 પહેલો માળ સિટી પોઈન્ટ પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લિલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. चिट्ठी न कोई संदेश हो, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए, जहां तुम चले गए. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहां तुम चले गए. एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. ગુજરાતના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો કરોડો રૂપિયાનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલ પ્રત્યેની સહાનુભૂતિ અને તેમને કરેલા કાર્યોને લોકો સુધી પહોંચાડવા તેમજ તેમનું ભવ્ય સ્મારક સરદાર સરોવર ખાતે બને તે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. જ્યારે બીજી તરફ પાટણ શહેરના જળચોક વિસ્તારમાં આવેલા બગીચાની સાથે સરદાર પટેલનું નામ જોડાયું હોવા છતાં આ બગીચા પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ સરદાર સાથે જોડાયેલા આ બગીચામાં વર્ષો પહેલા સન 1998ની સાલમાં સરદાર વલ્લભભાઈ પટેલનું બાવલું મૂકવામાં આવ્યું હતું. ત્યારે જે તે સમયના પાલિકા પ્રમુખ દ્વારા આ બાવલાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ કોણ જાણે કેમ કોના કહેવા થકી વર્ષ 2003માં સરદાર વલ્લભભાઈ પટેલના આ બાવલાને તેમના સ્થાનેથી જળમૂળમાંથી ઉખાડી તેનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા આ બાવલાને બગવાડા ચોક ખાતે મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ 2003માં આ બાવલું બગવાડા ચોક ખાતે ન મુકાતા તેની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તો સરદાર પટેલ બાગમાંથી સ્થળાંતર કરાયેલ આ બાવલું આજે ક્યાં ગુમ થઈ ગયું છે તેનો કોઈ જ પત્તો નથી. ત્યારે આ બાબત અંગે સ્થાનિક લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે સરદાર પટેલના નામે જ્યારે આજે રન ઓફ યુનિટીનું કરી રહ્યા છે આયોજન, ત્યારે પણ આ સરદાર પટેલના નામે આ સરદાર બાગ પણ એ સંકળાયેલો છે, નામ સાથે જોડાયેલો છે. પણ આ બાગમાં કોઈ અહીંયા પ્રતિમા હતી પહેલાં સરદાર પટેલની, પણ ક્યાં ગઈ? છેલ્લા લગભગ 10 વર્ષ પહેલાં હતી, 10 વર્ષ પછી ક્યાં ગઈ? અમે એના પ્રતિમા સાથે બહુ આજુબાજુની વસ્તી પર નારાજ છે. અને અહીંયા બગીચામાં હિંચકા નથી, લાઇટની કોઈ સુવિધા નથી. પણ આ સરદાર પટેલના જ્યારે નામથી આ બધું આટલા કરોડો રૂપિયાના ખર્ચા થઈ રહ્યા, પણ આ બગીચામાં પણ વિકાસ થવો જોઈએ, અમારું એવું લાગણી અને માગણી છે. અહીંયા મૂર્તિ હતી ક્યાં ગઈ? આ પહેલાં મૂર્તિ હતી લગભગ બગવાડા પેટ્રોલ પંપની સામે લગાવવા લઈ ગયા હતા, પણ ત્યાંથી કે અડધી હતી, પણ ત્યાંથી ક્યાં ગઈ અમને કોઈ ખબર નથી. પણ ખરેખર લઈને લાવી ફરી લગાવવી જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે.
આ ઉપરાંત પાટણ શહેરમાં આવેલા ચતુર્ભુજ બાગ, કાલિકા બાગ તેમજ ગાંધી બાગનો વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ સરદાર પટેલ બાગના બંને વિભાગો છેલ્લા ઘણા સમયથી ઉજ્જડ બની ગયા છે. તેમજ આ બગીચામાં બાળકોને રમવા માટેના કોઈપણ જાતના સાધનો ઉપલબ્ધ ન હોવાથી અહીંના રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમજ આ બાગમાં રાત્રિ દરમિયાન અહીંના સ્થાનિક વડીલો પોતાનો સમય પસાર કરવા માટે બગીચામાં આવતા હોય છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા કહો કે ઓરમાયું વર્તન. છેલ્લા ઘણા સમયથી આ બગીચાની સ્ટ્રીટ લાઇટો ચાલુ ન હોવાથી રાત્રિ દરમિયાન અહીં અંધારપટ છવાઈ જાય છે, તો આ બગીચાની લાઇટો સત્વરે ચાલુ થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓમાં વાંચનની ભૂખ ઉઘડે અને લોકોમાં પુસ્તક પ્રત્યે પ્રેમભાવ જાગે તે માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં વાંચે ગુજરાત વિસ્તરે ગુજરાત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર રાજ્ય સહિત જિલ્લાભરમાં આ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો, જે અંતર્ગત આજે શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ સંત બદ્રીદાસ મહારાજ સાર્વજનિક પુસ્તકાલય ખાતે વાંચે ગુજરાત વિસ્તરે ગુજરાત સંદર્ભે પુસ્તક પ્રદર્શનનો ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રમુખ નિરંજનભાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે પાટણ નગરપાલિકા પ્રમુખ હેમત તન્ના, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી ભીખાભાઈ પટેલ સહિત અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સંત બદ્રીદાસની વાડી ખાતે 1995થી આ પુસ્તકાલય કાર્યરત કરવામાં આવ્યું છે, જેમાં 10,000થી વધુ પુસ્તકોનો સંગ્રહ રાખવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને આધ્યાત્મિક પુસ્તકો, ચિંતન, નવલકથાઓ, સ્વામી વિવેકાનંદનો ઇતિહાસ, મહાન કવિઓના કાવ્યો વિમોચન, બાળ વાર્તાઓ, નવલકથાઓ તેમજ ધાર્મિક પુસ્તકો સહિત ગુજરાત વાયબ્રન્ટ વાઇલ્ડ લાઇફનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકાલયનો વધુ વિકાસ થાય તે માટે ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેના પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. પુસ્તકાલય પ્રદર્શનમાં વિવિધ શાળાના બાળકોએ ભાગ લઈ પ્રદર્શનને નિહાળ્યું હતું. આ અંગે પુસ્તકાલયના પ્રમુખ નિરંજનભાઈએ વધુ માહિતી આપી હતી. છેલ્લા 24 વર્ષથી કામ કરે છે અને લગભગ 250ની આસપાસ એના આજીવન વાચકો પણ છે, પરંતુ થોડું જ હજી લોકો સુધી એ પહોંચ્યું નથી. એને પહોંચાડવા માટેનો એક આપણો નમ્ર પ્રયાસ છે. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ બ્રેક માટે. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता ब्रेचिस, धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन. नवली शूटिंग शर्टिंग पिपला शेर पाटन. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, ભાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ,
14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ. 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा, रस संगमनी सामे, बाजार रोड, पाटण. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट, भैरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटन. ખુડિયાર વોટર સપ્લાય ચોખ્ખા પાણીના ટેન્કર વ્યાજબી દરે ભાડે મળશે. કોન્ટ્રાક્ટરોને વિશેષ વળતર આપવામાં આવે છે અને રેતી, કચ્ચી, સિમેન્ટ તથા પીવીસી મટીરીયલ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ ખુડિયાર વોટર સપ્લાય, ભોગીલાલ આર પટેલ, લીસા રોજ રોડ, સંડેર, પાટણ. મોબાઈલ નંબર 9895 87948. हर्षराज हार्ट केयर हॉस्पिटल, डॉक्टर प्रवीण टी पटेल, मंडलोकवाड़ा. पाटण जिल्लाना प्रथम क्वॉलिफाइड हृदय रोग निष्णात हर्षराज हार्ट केयर हॉस्पिटल में उपलब्ध सुविधाओं जेवी के आईसीसीयू, इकोकार्डियोग्राफी, वेंटिलेटर, टीएमटी कार्डियाक मॉनिटर, डिफिब्रिलेटर તેમજ પેસમેકર જેવા અત્યાધુનિક મશીનથી હૃદયને લગતા તમામ રોગોની સારવાર, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગો, લકવો, પોઈઝન, સર્પદંશ જેવા દર્દીઓને 24 કલાક સારવાર ઉપલબ્ધ છે અને ઓપીડીની સગવડ તો ખરી જ. સ્થળ હર્ષરાજ હાર્ટ કેર હોસ્પિટલ, ડોક્ટર પ્રવીણ ટી પટેલ, સુભદ્રા નગર, સ્ટેશન રોડ, પાટણ. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ.
બ્રેક બાદ અન્ય સમાચાર. આગામી 15 ડિસેમ્બરે વહીવટીતંત્રની મદદ અને રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે દેશભરમાં જેની ચર્ચા જાગી છે તે રન ફોર યુનિટીની તૈયારીઓમાં પાટણ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ત્યારે આજે સવારે પાટણ પ્રાંત ઓફિસર ભરત જોશી, પુરવઠા અધિકારી અંકિતાબેન પરમાર, ડીપીઓ પ્રફુલ ઝેલુ, જિલ્લા શિક્ષણાધિકારી સોલંકી સહિત અધિકારીગણ પાટણ સ્થિત પ્રગતિ મેદાન ખાતે એકત્ર થઈ રન ફોર યુનિટીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારે અંગે વધુ વિગતો પ્રાંત ઓફિસર ભરતભાઈ જોશીએ સ્કાય ન્યૂઝને આપી હતી. 15મી ડિસેમ્બરે રન ફોર યુનિટીનો પ્રોગ્રામ પાટણ શહેરમાં પણ યોજાનારો છે, જેની શરૂઆત અહીંયા પ્રગતિ મેદાનથી કરવામાં આવશે સવારે 7 વાગે અને એ રેલી એ દોડ અહીંથી કોલેજ કેમ્પસમાં પૂરી થશે. જેના ભાગરૂપે અહીંયા પૂરતું આયોજન કરવામાં આવી રહ્યું છે. સવારે 7 વાગે અહીંયા લોકો ભેગા થશે. એમને આ માટે દેશભક્તિના ગીતો પણ અહીંયા વગાડવામાં આવશે. મિનિસ્ટરશ્રીના હાથે અહીંયા ફ્લેગ ઓફ કરવામાં આવશે અને અલગ અલગ પ્રકારના ગ્રુપો બનાવશે અને ગ્રુપ વાઇઝ અહીંથી રેલીની શરૂઆત થશે, જે કોલેજ આગળ પૂરી થશે. અહીંયા તમામ પ્રકારની સુવિધા રાખવામાં આવશે. સિનિયર સિટીઝન્સ માટે પણ અલગથી વ્યવસ્થા રાખવામાં આવશે, બેસવાની વ્યવસ્થા રાખવામાં આવશે. અન્ય ગ્રુપ અહીંયા શિસ્તબદ્ધ રીતે આવી શકે, ઊભા રહી શકે અને પોતાની દોડમાં જોડાઈ શકે એ માટેની તમામ પ્રકારની આયોજન કરવા માટે અત્રે વહીવટીતંત્ર અહીંયા આવ્યું છે અને આયોજનનું વિચારણા કરી રહ્યું છે. પાટણ ચાણસ્મા હાઈવે સ્થિત પદ્મનાભ ભગવાનની વાડી ખાતે ગતરોજ સાંજે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજનો 31મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનની કેળીને કંડારી હતી. આ પ્રસંગે સમાજના દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેડાવવામાં આવી હતી, તેમજ નવદંપતીને સમાજના દાતાઓ દ્વારા ભેટ સોગાતો આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. 31મા સમૂહ લગ્નોત્સવમાં પાટણ સહિત આસપાસના પંથકમાંથી પ્રજાપતિ સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લગ્નોત્સવને દીપાવ્યો હતો. અને અંતમાં જતા જતા નજર હેડલાઇન્સ પર. સ્ત્રી સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકારે હાથ ધર્યો નવો પડકાર પ્રોજેક્ટ. પાટણની વિવિધ શાળાઓમાં કરાટે, કુંફુના દાવ શીખી વિદ્યાર્થીઓ બનશે સશક્ત. આદર્શ વિદ્યાલય, એમએન હાઈસ્કૂલ અને નિમા વિદ્યાલયમાં ખુલ્લો મુકાયો પડકાર પ્રોજેક્ટ. સ્કાય ન્યૂઝના અહેવાલ બાદ પાલિકા તંત્રએ આળસ ખંખેરી વિવિધ વિસ્તારોમાં શરૂ કરી સ્ટ્રીટ લાઇટ નાખવાની કવાયત. આજે શહેરના વોર્ડ નંબર 11માં 14 ટ્યુબલાઇટ નાખી કામગીરીની કરી શરૂઆત. અને એક તરફ સરદારના નામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ, તો બીજી તરફ પાટણના સરદાર બાગમાંથી પટેલ સાહેબનું બાવલું થયું ગુમ. સ્થાનિક રહીશોએ છેલ્લા ઘણા વર્ષોથી આ ગુમ બાવલાને પુનઃ સ્થાપિત કરવા કરી માંગ, તો બાગ પ્રત્યેની ઉપેક્ષા દૂર કરી પાલિકા તંત્ર તેની કાળજી લે તેવો ઊભો થયો સૂર. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.